લાલભા ગોહિલ, પ્રમુખ ભાવનગર શહેર કોંગ્રેસ, જે છેલ્લા ઘણા સમયથી મતદાર સુધારણાની જે પદ્ધતિ ચાલી રહી છે, કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે કે એસઆરના નામે ઓળખાય છે, એની અંદર તમે જુઓ તો કાયદેસર લોકોના મતાધિકાર છીનવાઈ રહ્યા હોય એવી મોટું ષડયંત્ર અત્યારે ચાલી રહ્યું છે. ઢગલા મોઢે ભારતીય જનતા પાર્ટી દ્વારા ફોર્મ નંબર 7 કે જે એકદમ બંધારણની વિરુદ્ધમાં ફોર્મ નંબર 7 જમા કર્યો છે. એનો અધિનિયમ એવો છે કે ફોર્મ નંબર 7 નંબર તમારે કોઈ પણ વ્યક્તિનો વાંધો લેવો હોય તો એનું મૃત્યુનું પ્રમાણપત્ર હોય કે એનો રહેઠાણનો પુરાવો હોય એ સાથે રજૂ કરવો પડે. આડેધડ રીતે જે આ ફોર્મ નંબર 7 જમા કરવામાં આવ્યા છે, અમારી કોંગ્રેસ પક્ષની માંગણી એમ જ છે કે કોઈ પણનો મત અધિકાર ખોટી રીતે છીનવાય નહીં. કારણ કે BLO એકવાર ડ્રાફ્ટ યાદી તૈયાર કરી નાખી પછી શેનો વાંધો હોય એમાં? તો આ ચૂંટણી પંચના લોકોને કે ભારતીય જનતા પાર્ટીને BLO ઉપર પણ વિશ્વાસ નથી એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અમે અમારી એકલી જ માંગણી છે કે કોઈ પણ BLO આમાં સાજિશમાં સામેલ હશે કે જે પણ વ્યક્તિ સામેલ હશે એના વિરુદ્ધ પુરાવા અમે માગશું, પુરાવા એકઠા કરશું અને જ્યાં સુધી એમના ઉપર FIR ન થાય ત્યાં સુધી અમે આંદોલન અમારા ચાલુ રાખશું. કોઈ પણનો મત અધિકાર અમે છીનવા દઈશું નહીં. આ જ કોંગ્રેસ પક્ષની માંગણી છે. લાલભાઈ, એવું પણ સામે આવ્યું છે કે BLOએ આ કાર્ય કરવા માટે ઇનકાર પર ઘણા BLOએ વિરોધ કર્યો. ઘણા બધા દેશની અંદર આ પદ્ધતિ જ્યારથી ચાલી છે ત્યારથી ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચની મિલીભગત સામે આવી ગઈ છે. એ લોકો અત્યારે વિપક્ષને ખતમ કરવાની વાત કરે છે, પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ વર્ષો જૂની પાર્ટી છે. દેશને આઝાદી અપાવનાર પાર્ટીમાંથી અમે છીએ. અમે આમાં ચૂપ નહીં બેસીએ. આજે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કર્યું છે, પણ હજી ઉગ્ર આંદોલન કરવું પડે તો અમારી તૈયારી છે. કોઈ પણનું નામ કમી થશે અમે ચલાવવામાં નહીં આવવા દઈએ.